નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર સાગર કલાણિયા, ખેડૂત કલ્યાણ સંગઠન ભાવનગર જિલ્લા મીડિયા કન્વીનર. મિત્રો, આજે જે સરકારે ડુંગળીની નિકાસ બંધી મુદ્દે જે નિર્ણય લીધો છે એ નિર્ણય ખરાબ છે એવું નથી કહેતો, પરંતુ આ યોગ્ય નિર્ણય એને 2 મહિના પહેલાં લેવાની જરૂર હતી. કારણ કે અત્યારે હાલમાં 80 થી 90% ડુંગળી વેચાઈ ગઈ છે. ત્યારે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણય માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિર્ણય છે, ચૂંટણી જીતવા માટે નિર્ણય લેવાયો છે. પરંતુ તમે જુઓ, 90%ની ડુંગળી વેચાણી છે, 150 થી 250 ભાવની અંદર જે ડુંગળી વેચાણી છે, કોકને તો 100 રૂપિયા દાવ્યા છે. પરંતુ મિત્રો, ખેડૂતો માટે જો સરકારને થોડીક પણ દિલમાં જગ્યા હોય તો જે પણ 2 મહિનાથી જે ડુંગળી વેચાઈ રહી છે, કિલા દીઠ 15 રૂપિયાની સરકાર જે 1 કિલે 15 રૂપિયાની સહાય આપે અને વહેલી તકે આ નિર્ણય લે સરકાર. અને જે પણ આ મંજૂરી લેવાની છે, જે કાંઈ નિર્ણય આજે લેવાનો છે એ ખરાબ છે એવું તો હું કહેતો જ નથી, પરંતુ એ નિર્ણય યોગ્ય નથી, એ યોગ્ય સમયે નથી. એ યોગ્ય સમયે નથી એનું કારણ છે કે 90%ની ડુંગળી વેચાઈ ગઈ છે. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય મને તો એવું લાગે છે કે આ વેપારીને ફાયદો થાય અને સરકારને ફાયદો થાય એના અનુસંધાને આ નિર્ણય લેવાયો છે. પરંતુ સરકારને આ નિર્ણય લીધો છે એ સરકાર આ જ છે ને, એવું તો હતું નહીં કે વિદેશમાં જતા રહ્યા હતા બધાય. આ જ્યારે નિકાસબંધી કરી ત્યારે એના ત્રીજા દિવસે જે આંદોલન થતા હતા ત્યારે જ આ નિર્ણય લેવાની જરૂર હતી. પરંતુ આ નિર્ણય અત્યારે જે લેવાનો છે એ નિર્ણય એ કાંઈક ને કાંઈક રૂપમાં ચૂંટણીલક્ષી નિર્ણય છે. એટલે આ ખેડૂતોને વોટ બેંક બનાવવાનો નિર્ણય છે અને ખેડૂતોને વોટ બેંક બનાવીને અને જે કાંઈ સંગ્રહખોરોને ફાયદો આપવાનો નિર્ણય લઈ લીધો છે સરકારે. અસ્તુ.